યાર ખુશ્બુ, હું તો આ બધું ખાઈ ખાઈને કંટાળી છું. અરે યાર પારુલ, એમ કે તું મને તને પિઝા ભાવે? હા, બહુ ભાવે. તો હું તને દુનિયાના સૌથી ખતરનાક પિઝા ખાવા લઈ જાઉં. ચાલ. યાર ખુશ્બુ, હજી છે ને મારા લગ્ન બાકી છે. અરે સાચું કહું છું યાર, અને તને ખબર છે આ પિઝા છે ને જ્વાળામુખી પર બને છે. અને જો તમારે પણ આ પિઝા ખાવા હોય તો પહોંચી જજો ગ્વાટેમાલા, કેમ કે આ જગ્યાએ તમને દુનિયાના સૌથી ખતરનાક પિઝા મળી જશે. અને અહીં મારિયો ડેવિડ ગ્રેસિયા નામનો શેફ છે જે સીધા જ જ્વાળામુખી પર પિઝા બનાવીને ખવડાવી રહ્યો છે. અને પારુલ, તને ખબર છે એ એમ પણ કહે છે કે એને અત્યાર સુધી જેટલી બી વસ્તુઓ વેચી ને એમાં તેને સૌથી વધારે સફળતા જ્વાળામુખી વાળા પિઝામાં મળી છે. પણ હે ખુશ્બુ, આ પિઝા ખવાય ખરા? હવે જો તે મને પૂછી જ લીધું છે તો હું તને કહી દઉં કે આ પિઝા ખરેખર તો ના જ ખવાય. અને તમે પણ આવો અખતરા ના કરતા. ભલે આ પિઝા લોકો શોખ માટે ખાઈ રહ્યા હોય, પણ આ પિઝાને ગરમ જ્વાળામુખીની રાખમાં મૂકીને તૈયાર કરવામાં આવે છે. અને આવી સ્થિતિમાં સ્વાદની સાથે સાથે તેમાં ઝેરી ગેસ અને ખરાબ હવાની ગુણવત્તા આવી જાય છે. અહીં જ્વાળામુખીમાં સલ્ફર ડાયોક્સાઇડની નોંધપાત્ર માત્રા હોય છે અને એવામાં જ્વાળામુખી ફાટવાને કારણે આ ગેસ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ જાય છે, જે અહીંની હવાની ગુણવત્તાને બગાડે છે. અને આમ છતાં અહીંયા લોકો પિઝા ખાવા માટે આવે છે. અરે બાપ રે બાપ ખુશ્બુ, આપણે નથી ખાવું આ. વેરી ગુડ. અને તમે પણ આવા પિઝા ના ખાતા, અને જે પણ તમારા મિત્રો આવા અખતરા કરતા રહેતા હોય એને આ વિડીયો શેર કરીને કહી દો, ભાઈ આવા અખતરા ના કરીશ ને તો તારી હેલ્થ પર અસર પડશે.